સુરતમાંથી એક કરુણ ઘટના સામે આવી છે। લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય બાળક હસનૈનને ઝાડા અને ઉલટીની તકલીફને કારણે મોત નીપજ્યું છે। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। મળતી માહિતી અનુસાર લિંબાયતની મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 6 વર્ષીય હસનૈનને ગત રાત્રે અચાનક પેટમાં દુખાવા સાથે તાવ આવ્યો હતો। તબિયત વધુ બગડતા વહેલી સવારે બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સ્થિતિ ગંભીર બનતા તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબે તપાસ કર્યા બાદ હસનૈનને મૃત જાહેર કર્યો હતો। મૃતકના પિતા ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। પરિવારમાં માતા પિતા હસનૈન અને તેની નાની બહેનનો સમાવેશ થાય છે। બાળકના આકસ્મિક મોતથી પરિવારમાં ગાઢ શોકનો માહોલ સર્જાયો છે, જ્યારે વિસ્તારમાં પણ દુઃખની લાગણી વ્યાપી ગઈ છે। आपका नाम? मेरा नाम सैयद महमूद है। आप रहते कहाँ पे? मीठी गाड़ी प्रताप नगर। आपके बच्चे जो 6 साल का बच्चा था, इसके साथ क्या हुआ? उसको कल वोमिट और संडास हुई और उसका इंतकाल हो गया। कौन सा हॉस्पिटल लेके गए बच्चे? हाँ, मयक हॉस्पिटल और मन्नत हॉस्पिटल में ले गए। फिर क्या हुआ? वहाँ पे हमको बोले कि भाई मयक में लेके जाओ, मन्नत में लेके जाओ। मन्नत में से फिर बोले कि सिविल में ले जाओ। फिर सिविल में आए तो पता चला कि बच्चे का इंतकाल हो चुका। क्या नाम है बच्चे का? कितने साल? 6 साल का बच्चा है और हसनैन नाम है उसके उसका। मम्मी पापा क्या काम करते हैं? वो होटल में काम करता है। वो कितने साल में परिवार में कौन कौन? 2 मियाँ बीवी और 2 बच्चे उसके। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज़ सूरत।